મંત્રી મોદીના પ્રવાસને લઈ ભાજપના પ્રદેશ અધ્યક્ષ પ્રેસ કોન્ફરન્સ કરી રહ્યા છે અને રોજગાર આજીવિકા મિશન ગ્રામીણ એટલે વીબીજી રામજી અંતર્ગત આ પ્રેસમાં આપણી સૌની વચ્ચે ઉપસ્થિત ગુજરાતના મુખ્યમંત્રી માન્ય ભૂપેન્દ્રભાઈ પટેલ, પ્રવક્તા શ્રી અનિલભાઈ, શ્રી પ્રશાંતભાઈ મીડિયા ઇન્ચાર્જ અને સૌ મીડિયાના મિત્રો, દેશના યશસ્વી પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીજીની એનડીએ સરકાર એ સર્વાંગી વિકાસ માટે ગરીબ હોય, યુવા હોય, કિસાન સહિત દેશના 140 કરોડ લોકોની સુખાકારી માટે સતત કામ કરી રહી છે। આ ત્રીજી વખતની સરકારમાં પણ પ્રજાનો જે પ્રેમભાવ જે એનડીએની સરકારને, ભારતીય જનતા પાર્ટીને મળ્યો છે એ આપણા સૌની સમક્ષ છે। પ્રધાનમંત્રી આવાસ યોજના દ્વારા લોકોને ઘરનું ઘર હોય, આયુષ્માન ભારત યોજના દ્વારા લોકોના સ્વાસ્થ્યની ચિંતા કરતા હોય, કોઈ ભૂખ્યું ન સૂવે તે માટે પ્રધાનમંત્રી ગરીબ કલ્યાણ યોજના હોય કે આઝાદીના 65 વર્ષ બાદ કોઈ દેશના યશસ્વી પ્રધાનમંત્રીને વિચાર આવે કે દેશમાં શૌચાલય કરવાના છે, આ વિચાર માત્ર દેશના વડાપ્રધાન નરેન્દ્ર મોદીજીને જઈ શકે। હર ઘર જલ યોજના હોય, ઉજ્જવલા યોજના હોય કે મુદ્રા યોજના કે જનધન બેંકના એકાઉન્ટ હોય, આવી તો અનેક યોજનાઓ દ્વારા છેવાડાના માનવીની કલ્યાણ માટે દેશના યશસ્વી પ્રધાનમંત્રી માનનીય મોદીજીના નેતૃત્વમાં સરકાર જ્યારે કાર્ય કરી રહી છે ત્યારે વિકસિત ભારત ગેરંટી ફ્રોમ રીઝન એન્ડ આજીવિકા મિશન એટલે જી રામજીને એક ગ્રામીણ અર્થતંત્રને વેગ આપવા પ્રધાનમંત્રી માનનીય મોદીજીના નેતૃત્વની હેઠળની કેન્દ્ર સરકાર આ દિશામાં એક અતિ મહત્વપૂર્ણ જ્યારે પગલું ભર્યું છે ત્યારે આ સમગ્ર યોજના મહાત્મા ગાંધીજીની વિચારધારાને અનુરૂપ આ યોજના છે। અગાઉની મનરેગા યોજનાના પ્રાણરૂપમાં સમય અનુરૂપ વિવિધ સકારાત્મક ફેરફારો કરી કેન્દ્ર સરકાર એ વીબીજી રામજીને લઈ જ્યારે આવી છે ત્યારે મનરેગા 2005માં શરૂ થઈ હતી, ત્યારથી આજનું ભારત અને ગ્રામ્ય જીવનમાં ઘણા બધા બદલાવો આવ્યા છે। ગ્રામ્ય ગરીબી 2011-12માં લગભગ 25.7% હતી, એ જ ગ્રામ્ય ગરીબી 2023-24માં ઘટીને 4.86% થઈ છે। 2005ની જરૂરિયાત માટે બનાવેલું જૂનું મોડેલ એ આજની ગ્રામ્ય અર્થવ્યવસ્થાને અનુરૂપ ન રહેતા 2025ની જરૂરિયાતોને ધ્યાનમાં રાખીને આ યોજનામાં જે જરૂરી ફેરફારો કરવામાં આવ્યા છે। મનરેગા એ 100 દિવસ કામની ગેરંટી હતી, જ્યારે વીબીજી રામજી એ 125 દિવસની એક ગેરંટી મિત્રો આપવામાં આવી રહી છે। મનરેગા એ 15 દિવસે એકવાર વેતન ચૂકવવામાં આવતું હતું અને આ વિકસિત ભારત ગેરંટી રોજગાર એન્ડ આજીવિકા મિશન એટલે જીરામજી આ સાપ્તાહિક વેતન આ ચૂકવવાની આ વ્યવસ્થા છે। મનરેગા એ માટીકામ, તળાવનું કામ કે રોડકામ બનાવવા સહિતના મજૂરી કામ પૂરતું જ મર્યાદિત હતું, ત્યારે વીબીજી રામજીનો જે ઉદ્દેશ એ માત્ર મજૂરી થકી એ વેતન આપવાનો નહીં પણ કૌશલ્યનો વિકાસ સાથે સાથે થાય। જે રીતે દેશના યશસ્વી પ્રધાનમંત્રી માનનીય મોદી સાહેબનું જે સપનું છે કે વિકસિત ભારત 2047નું જે વિઝન છે એમાં સૌનો સર્વાંગી વિકાસ થાય। ખેતી આધારિત ઉદ્યોગ હોય, પશુપાલન, ડેરી હોય, ફૂડ પ્રોસેસિંગ હોય, હસ્તકલા અને ગ્રામ્ય એમએસએમઈ અને સ્થાનિક ઉદ્યોગોમાં કામ થકી વ્યક્તિને ફક્ત મજૂર તરીકે નહીં પરંતુ ભવિષ્યના ઉદ્યોગ સાહસિક તરીકે તૈયાર કરવાનો છે। આ સાથે સાથે પારદર્શિકતા આવે। વિકસિત ભારત ગેરંટી ફોર રોજગાર એન્ડ આજીવિકા મિશનમાં રિયલ ટાઈમ ડેટા એ અપલોડ એટલે જીપીએસ અને મોબાઈલ આધારિત મોનિટરિંગ સિસ્ટમ એ લગાવી છે। બાયોમેટ્રિક અને એઆઈના ઉપયોગથી એ નકલી જોબ કાર્ડ અને ફરજી લાભાર્થીઓને લાભ નહીં મળે। સાથે સાથે મનરેગાની ભ્રષ્ટાચાર ભરેલી જે નીતિ હતી અને પૈસા વાસ્તવિકતામાં વિકાસ ક્યાંય જોવામાં નહોતો આવતો, આ બધી જ બાબતોને જીરામજી યોજના વધુ સારી, ટ્રાન્સપરન્ટ અને વિકસિત
ભારત માટે ઉપયોગી છે એ પ્રમાણેનું આખું મોડેલ બનાવવામાં આવ્યું છે. મીડિયાના મિત્રો મને કહેતા એવું થાય છે કે કોંગ્રેસના પ્રધાનમંત્રી રાજીવ ગાંધી એમનું ઓફિશિયલ નિવેદન મંચ ઉપરથી બોલેલું નિવેદન છે કે જ્યારે હું ભારતની પ્રજાને ₹1 મોકલું છું, ભારતની જનતાને ₹1 મોકલું છું, ત્યારે માત્ર 15 પૈસા પહોંચતા હતા અને વચેટિયાઓ રૂપિયા ખાઈ જતા હતા. આ નિવેદન કોંગ્રેસ વખતના એમના પ્રધાનમંત્રી રાજીવ ગાંધીનું હતું. માન્ય દેશના યશસ્વી પ્રધાનમંત્રી માન્ય મોદી સાહેબની સરકારમાં યુપીઆઈ થી ડાયરેક્ટ બેનિફિશિયરીના બેંક એકાઉન્ટમાં સીધી સહાય પહોંચી અને ભ્રષ્ટાચારને નાબૂદ કરવાનો ખૂબ મોટો પ્રયાસ એ વડાપ્રધાનશ્રીએ કર્યો છે. કોંગ્રેસના શાસન દરમિયાન અંદાજે 600 જેટલી સંસ્થાઓ આ યોજનાના પુરસ્કારો અને ગાંધી પરિવારના નામે રાખવામાં આવ્યા હતા. મિત્રો, રોજગારનું નામ લેતા પહેલા મહાત્મા ગાંધીનું નામ ક્યાંય નહોતું. 1980માં ઇન્દિરા ગાંધીએ બધી રોજગાર યોજનાને ભેગી કરી અને રાષ્ટ્રીય ગ્રામીણ રોજગાર યોજના એ ચાલુ કરી, જેને કોંગ્રેસના જ વડાપ્રધાન રાજીવ ગાંધીએ 1/4/89માં એ જવાહર રોજગાર યોજનાનું નામ આપ્યું. ત્યારબાદ સોનિયા અને મનમોહનની સરકારે 2004માં તેનું નામ નરેગા કર્યું અને જ્યારે નરેગા યોજનાનું નામ કર્યું ત્યારે માત્ર 200 ગ્રામ્ય જિલ્લાઓનો સમાવેશ કરવામાં આવ્યો